નમસ્કાર બેટા. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપણે સૌ સાથે મળી આજે એના અંતિમ પ્રકરણની અંદર કદમ રાખી રહ્યા છીએ. ત્યાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ તૈયાર હશો તમારા પુસ્તક સાથે, પેન સાથે, નોટબુક સાથે. આપણે જવાહર નવોદય વિદ્યાલયના વર્ગની અંદર વિભાગ 1 એટલે કે આકૃતિનો વિભાગ, મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેની અંદર 10 પ્રકરણ આપણે પૂર્ણ કર્યા. વિભાગ 3 એટલે કે પેરેગ્રાફ, જેની અંદર 50 પેરેગ્રાફનું સોલ્યુશન આપણે મેળવ્યું. સાથે સાથે વિભાગ 2 અંક ગણિત, જેની અંદર આપણે આજે છેલ્લા પ્રકરણ નંબર 17 ઉપર આજે કામ કરવાનું છે. પ્રકરણ નંબર 17 જેનું નામ છે સ્તંભાલેખ, આલેખ અને રેખા આલેખની મદદથી મળતી માહિતીનું વિશ્લેષણ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો બાર ડાયાગ્રામ કહેવાય. આ રેખાલેખ એટલે કે લાઈન ગ્રાફ હોય જે એની મદદથી અને ડેટા એનાલિસિસ આપણે કરવાનું છે. તો અહીં પ્રકરણ બહુ જ સરળ છે. જવાહર નવોદય વિદ્યાલયના અભ્યાસક્રમની અંદર આનો ઉમેરો થયો છે. અગાઉ પણ આવતું હતું પ્રકરણ, પરંતુ નોમિનલ, અને આજે એનું અલગથી પ્રકરણ આપેલું છે. બહુ સરસ માહિતી આપી છે, બહુ સુંદર માહિતી છે અને બહુ સરળ છે. જે આપણે સમજી જઈશું તો પરીક્ષાની અંદર આપણે સરળતાથી સ્કોર કરવામાં આપણે મદદરૂપ મળશે. ઓકે, ફરી એકવાર યાદ કરાવું કે વિભાગ 1 જેની અંદર આકૃતિ 50 માર્કની, વિભાગ 2 અંક ગણિત 25 માર્કનું, અને વિભાગ 3 એટલે કે ભાષા પેરેગ્રાફ જે 25 માર્કનું, એમ 100 માર્કના પેપરની અંદર વિભાગ 2 અંક ગણિત એક મહત્વનો ભાગ ભજવી જાય છે. તો શરૂઆત કરીએ આજના પ્રકરણની, અને દરેક પ્રકરણની જેમ અહીં પણ આપણે પ્રકરણ નંબર 17ની મહત્વના કેટલાક મુદ્દાની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો શરૂઆત કરીએ. મહત્વના મુદ્દા: કોઈ પણ માહિતીને સંખ્યા સ્વરૂપે એટલે કે આંકડા સ્વરૂપે એકઠી કરવામાં આવે છે. કોઈ પણ માહિતી હોય કે ધારો કે આપણે રોડ ઉપર ઊભા હોઈએ અને આપણને એમ કહેવામાં આવે કે અહીંથી કેટલા વાહનો જાય છે એ ગણવાના છે, તો આપણે 1, 2, 3 એની આંકડાકીય માહિતી કે ભાઈ અહીંથી 1 કલાકની અંદર 50 વાહનો ગયા એવી માહિતી આપીએ છીએ. પરંતુ આ માહિતીની અંદર જ્યારે તેને સાંખ્યિક માહિતી, આંકડાકીય માહિતી કહે છે. જે આ માહિતી 50 વાહનો ગયા એ માહિતી આંકડાકીય માહિતી છે. પરંતુ આ વાહનોની અંદર કયું કયું વાહન ગયું, એટલે કે વાહનના પ્રકાર કયા: ગાડી, બસ, ટ્રેક્ટર, ખટારો, સ્કૂટર, રિક્ષા, એવા જુદા જુદા આપણે વાહનોના પ્રકાર પણ એની અંદર ગણતરી કરી શકીએ છીએ. તો અહીં આપણે આવી જે માહિતીને, સાંખ્યિક માહિતીને સ્તંભાલેખ અને રેખાલેખ કે વર્તુળાલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે ધોરણ 5ના અંદર અભ્યાસક્રમની અંદર પણ આ છે સ્માર્ટ ચાર્ટની અંદર આપણે તમામ પ્રકારના સ્તંભાલેખ, રેખાલેખ અને વર્તુળાલેખનો આપણે અભ્યાસ કરીએ છીએ. અહીં પણ કરીશું થોડો વધુ ડિટેલ્સમાં. તો અહીં જે મેં આલેખ દોરેલો છે એમાં તમે જોઈ શકો છો અહીંયા O એટલે કે કેન્દ્ર, મુખ્ય બિંદુ અહીંયા છે, અને ત્યાંથી એક કિરણ નીચે અને એક કિરણ ઉપર, તો એને x ધરી કહીશું અને અહીંયા y ધરી કહીશું. એ જ રીતે દરેકમાં x ધરી, y ધરી, અને અહીંયા ગોળ એટલે કે વર્તુળાલેખ છે જેની અંદર ધરી હોય નહીં. અહીં જે માહિતી છે મેં આપણે વાત કરી કે વાહનોની સંખ્યા, વાહનો ગયા, પણ અહીં વાહનો કયા, તો વાહનોનો પ્રકાર અહીં લખી શકાય છે. વાહનોનો પ્રકાર કે ગાડી, સ્કૂટર, 3 વ્હીલર, 4 વ્હીલર, 6 વ્હીલર, એવી રીતે આપણે અલગ અલગ એના પ્રકાર પાડી શકીએ છીએ. કયા વાહનો કેટલા ગયા એ, જેમ કે અહીં તમે જોઈ શકો છો કે અહીં હું લખું કે રિક્ષા, તો રિક્ષા કેટલી ગઈ આ માહિતીની આધારે આપણે જોઈએ તો એની અંદર ક્યાં પહોંચે છે, તો રિક્ષાઓ 10 ગઈ. એ જ રીતે અહીં જોઈએ સ્કૂટર, તો સ્કૂટર કેટલા ગયા, તો સ્કૂટર આપણે એમ વિચારીએ કે 25, તો અહીંયા સ્કૂટરો 25 ગયા. એ જ રીતે આપણે જો વિચારીએ કે ગાડી કેટલા ગયા, કેટલી ગાડીઓ ગઈ, તો અહીં આપણે એમ વિચારી શકીએ કે 20 ગાડી ગઈ. આ રીતે અહીંયા કોઈ પણ બીજી આપણે વાત કરીએ તો ટ્રેક્ટર કેટલા ગયા, તો 15 ટ્રેક્ટર ગયા. આમ અલગ અલગ માહિતી એક સ્તંભના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. અહીં દરેક સ્તંભ એ એની લંબાઈ એ માહિતીની સંખ્યાત્મક માહિતી દર્શાવે છે. એ જ રીતે અહીંયા રેખાલેખ, આને સ્તંભાલેખ કહીશું, એટલે આપણું પહેલું નામ સ્તંભાલેખ. એના પ્રકારો છે અલગ અલગ, પછી રેખાલેખ અને છેલ્લે વર્તુળાલેખ. એટલે કે અહીંયા રેખાની લાઈન
ઓનલી ફોર છોડ કેટલો ઉગ્યો, કેટલા દિવસોમાં કેટલો ઉગ્યો, જે ધોરણ 5 ની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ તો એની અંદર રેખા આલેખ આપેલો છે. અહીં કેટલા દિવસમાં કામ થયું, કેટલું થયું, ગઈ 12 થયું, અહીં કેટલા થયા તો 20 સેન્ટીમીટર થયા, અહીં કેટલા થયા તો આટલે 25 સેન્ટીમીટર થયા, એવું આપણે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે વર્તુળ આલેખ. વર્તુળ આલેખ એટલે કે મહિનાની ટોટલ આવક, જો મહિનાનો ખર્ચ ગણવાનો હોય તો એ પણ અહીંયા કહી શકાય કે 50% ખર્ચ શેમાં જાય છે તો ખોરાકમાં જાય છે, 25% ખર્ચ શેમાં જાય છે તો કપડામાં જાય છે, એવું કહી શકાય. આ આખો એક રૂપિયો છે, એનો 100% એના ટકા અહીંયા જે ભાગ પાડેલા છે એ ટકાવારીના આધારે કે 50% એટલે કે અડધો ભાગ, 25% એટલે કે પા ભાગ, 1/4 ભાગ, આ 1/2 ભાગ, 15% અને 10%. એ રીતે 10% ખર્ચ શેમાં જાય છે તો મનોરંજનમાં જાય છે, અને 15% ખર્ચ શેમાં જાય છે તો અભ્યાસ અર્થે જાય છે આપણી આવકનો. તો આવી રીતે આપણે અલગ અલગ ભાગ પાડી અને માહિતીનું વર્ગીકરણ કરી શકીએ છીએ. બહુ સરળ ચેપ્ટર છે. એક્સ અક્ષ પર માહિતીની વિગત દર્શાવવામાં આવે છે, જેમ અહીંયા આપણે વાહનનો પ્રકાર લખ્યો. વાય અક્ષ પર આપેલી માહિતીની આંકડાકીય વિગત એટલે કે ઊભા આપણે જોઈ શકો છો 5, 10, 15, 20 એ આપણે આપેલી માહિતીનું વર્ગીકરણ કરીશું. સ્તંભ આડા કે ઊભા પણ દર્શાવી શકે. અહીં મેં ઊભા દર્શાવ્યા છે સ્તંભ, સ્તંભને આડા પણ દર્શાવી શકાય. તો આપણી જે એક્સ ધરી પર માહિતીની વિગત છે એ ક્યાં જતી રહેશે વાય ઉપર, અને વાયની જે આંકડાકીય માહિતી છે એ એક્સ ઉપર જતી રહેશે. ઓકે. સ્તંભની ઊંચાઈ અને લંબાઈ આપેલી માહિતીની સંખ્યા દર્શાવે છે. જેમ અગાઉ આપણે વાત કરી કે આ સ્તંભની કેટલી ઊંચાઈ છે, અહીં તમે જોઈ શકો છો કે આપણે જ્યારે શેર બજારની અંદર જોઈએ તો માર્કેટ ઉપર ગયું, નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું, એવું આપણે દર્શાવી શકીએ છીએ. વકરો વધ્યો, બીજા દિવસે ઘટ્યો, વધ્યો, ઘટ્યો, વધ્યો, ઘટ્યો વેપાર, એ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ બંને ત્રણેય આલેખની મેં તમને માહિતી આપી. અહીં બહુ સરળ ચેપ્ટર છે, બહુ સરળતાથી આપણે એને શીખીશું, અને ડાયરેક્ટ આપણે પુસ્તકની અંદરથી જે વર્ગીકરણ માહિતી લઈશું એટલે આપણે ચોક્કસ પ્રશ્નોના જવાબ આપી શકીએ. ઓકે. તો આશા રાખું છું કે આપ સૌને વિડીયો ગમશે. તો શરૂઆત કરીએ આગળની સ્વાધ્યાયના પ્રશ્નોની. ઓકે. પ્રશ્ન નંબર 1 સમજીએ. આપેલ આલેખ જુદા જુદા મહિનામાં પડેલા વરસાદનું પ્રમાણ દર્શાવે છે. પરીક્ષાની અંદર બેટા જ્યારે આવો આલેખ આપેલો હોય ત્યારે માહિતીનું વિશ્લેષણ કરતી વખતે બિલકુલ શાંતિથી માહિતીને સમજવાની અને એનું વર્ગીકરણ કરવાનું. તો અહીંયા આલેખની આપણે જોઈએ તો આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં મહિના આપેલા છે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. સામે વરસાદ કેટલા મિલીમીટરમાં પડ્યો એટલે કે આલેખની અંદર 10-10ના તબક્કા આપેલા છે, 10, 20, 30, 40, 50. ઓકે. અને અહીં તમે જોઈ શકો છો કે આડી લાઈનો કરી છે જેથી કરીને આપણે અંદાજ મેળવી શકીએ. જેમ કે ઓક્ટોબરની અંદર સૌથી પહેલા આલેખનું શીખવાડું. ઓક્ટોબરની અંદર અહીં 10 અને 20 ની વચ્ચે, એનો મતલબ કે અહીં કેટલા હશે 15 હશે. કેટલા હશે 15 હશે. એ જ રીતે અહીંયા 30 આપેલા છે, અહીં તમે 40 અને 50 ની વચ્ચે છે, એનો મતલબ કે અહીં 45 હશે. એવું આપણે અંદાજ મેળવી શકીએ. અહીં 40 અને 30 ની વચ્ચે છે, એનો મતલબ કે 35 હશે. ઓકે. આપણી પાસે માહિતી આપણને મળી. હવે પ્રશ્નોના જવાબની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. તો પ્રશ્ન નંબર 1 ની અંદર શું કહે છે કે જૂન અને ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદમાં કેટલો તફાવત છે. તફાવતનો મતલબ બાદબાકી, અગાઉ પણ આપણે શીખી ગયા છીએ. તો જૂન મહિનો અને ઓક્ટોબર મહિનો. તો આપણે ફરીવાર આપણા આલેખની અંદર ધ્યાન આપીશું અને અહીંયા જોઈએ કે આપણે જૂન મહિનો અને લેવાનો છે ઓક્ટોબર મહિનો એટલે કે છેલ્લો કે 15. તો જૂન મહિનામાં કેટલા છે અહીંયા 35 અને ઓક્ટોબર મહિનામાં કેટલા છે 15. તો બંને વચ્ચેનો તફાવત એટલે કે 5 માંથી 5 જશે તો 0 અને 3 માંથી 2 જશે તો 1 એટલે કે 20. તફાવત કેટલો છે 20. તો પ્રશ્ન નંબર 1 નો જવાબ કેટલો મળશે આપણને 20 મિલી, એટલે કે જવાબ નંબર સી આપણને મળશે. ઓકે. નેક્સ્ટ આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 સમજીએ. કયા 2 મહિનામાં વરસાદનો 5 મીમીનો એટલે કે મિલીમીટરનો ફરક છે. મીમી એટલે મિલીમીટર નો ફરક છે, એવી વાત પૂછી છે.
તો 5 મિલીમીટરનો ફરક હોય એવો કયો, તો આપણે ફરીવાર આલેખ જોઈશું અને એના આધારે પ્રશ્નનો જવાબ આપીશું. તમે અહીં જોઈ શકો છો, જૂન મહિનામાં 35 થયો, જુલાઈમાં 50 થયો, બંને વચ્ચે 15નો તફાવત છે, એટલે એ બહુ બધો કહેવાય. આપણે માત્ર 5 મિલીમીટરનો જોઈએ છે. જુલાઈની અંદર 50 થયો, ઓગસ્ટની અંદર 45 થયો, તો 45 અને 50 બંને વચ્ચે કેટલો તફાવત છે? માત્ર 5. આ બંને વચ્ચેનો કેટલો તફાવત છે? 5નો. એ જ રીતે આપણે આગળ જોઈએ તો અહીંયા 45 છે અને સપ્ટેમ્બરની અંદર 30 છે, તો 15નો તફાવત થયો. અહીં સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે પણ 15નો તફાવત છે, 30 અને 15. તો આપણો જવાબ શું આવશે? કયા બે મહિનાઓ વચ્ચે? તો જુલાઈ અને ઓગસ્ટ. જુલાઈ અને ઓગસ્ટ એની વચ્ચે 5 મિલીમીટરનો તફાવત છે. સાથે સાથે આગળ બીજું જોઈએ તો અહીં તમે અહીં પણ જોઈ શકો છો કે જૂન મહિનામાં 35 હતો અને સપ્ટેમ્બરની અંદર 30 થયો, તો એ બંને વચ્ચે પણ 5નો તફાવત છે. એ બંને વચ્ચે પણ કેટલો તફાવત છે? 5નો તફાવત. એટલે આપણી પાસે કયા કયા મહિના આવ્યા? તો જુલાઈ એટલે કે જૂન અને સપ્ટેમ્બર મહિનો પણ હોઈ શકે. તો હવે આપણે જવાબમાં ચેક કરીએ કે કયા કયા ઓપ્શન આપેલા છે બંને વચ્ચે. તો સૌથી પહેલો બીજો મહિનો જોઈએ આપણે. બીજો પ્રશ્ન ઓગસ્ટ અને જૂન. તો ઓગસ્ટ અને જૂનની અંદર આપણે જોયું કે ઓગસ્ટ અને જૂન બંનેમાં કેટલો તફાવત છે ભાઈ? ઓગસ્ટ અને જૂન તો અહીંયા 30 અને 45 10નો તફાવત છે, માટે પહેલો વિકલ્પ આપણો કેન્સલ. જૂન અને સપ્ટેમ્બર. તો જૂન અને સપ્ટેમ્બર આપણે જોઈએ તો કેટલો તફાવત છે? તો જૂન મહિનાની અંદર 35 અને સપ્ટેમ્બરની અંદર 30, તો બંને વચ્ચે 5નો તફાવત છે. આપણે અહીં આપેલા મહિનાઓ જોવાના છે, માટે આ વિકલ્પ આપણો સાચો ગણાશે. તેમ છતાં આગળ જોઈએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરની અંદર આલેખમાં જોઈએ તો શું છે? સપ્ટેમ્બરમાં 30 અને ઓક્ટોબરમાં 15, તો વધુ તફાવત છે, માટે એ પણ કેન્સલ થશે. ઓકે. ઓક્ટોબર અને જુલાઈ તો એ પણ જોઈ લઈએ. તો ઓક્ટોબર અને જુલાઈ, તો ઓક્ટોબરની અંદર કેટલો છે? 15 અને જુલાઈની અંદર કેટલો છે? 50. એ પણ ખૂબ વધુ છે તફાવત, માટે એનો પણ જવાબ કેન્સલ. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. 5 મહિનામાં કુલ કેટલો વરસાદ પડ્યો? 5 મહિનામાં એટલે કે આપેલા બધાનો સરવાળો. તો આપણે ફરીવાર પાછા આલેખ તરફ જઈશું અને દરેકનો આપણે સરવાળો કરીશું. તો સૌથી પહેલું આપણે જોઈએ જૂનની અંદર 35, તો અહીંયા 35 લખીએ છીએ. એ રીતે જુલાઈની અંદર 50, તો ફરીવાર 50 લખીએ છીએ. ઓગસ્ટની અંદર 45, તો 45 અહીંયા લખીએ છીએ. સપ્ટેમ્બરની અંદર 30 લખીએ છીએ અને ઓક્ટોબરની અંદર 15 લખીએ છીએ. બધાનો સરવાળો 5 ને 5 10 ને 5 15 નો 5 વધી આવી 1, અહીંયા 3 3 ને 1 4 4 ને 5 9 9 ને 4 13 13 ને 3 16 16 ને 1 17, તો કેટલો થયો? 175. આ ટોટલ નો સરવાળો કેટલો થયો? 175 મિલીમીટર. તો 175 મિલીમીટર જવાબ ક્યાં મળે છે આપણને? વિકલ્પની અંદર જોઈએ તો વિકલ્પ ડી ની અંદર મળી જાય છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. તો સૌથી પહેલા અહીં પણ આપણે સ્તંભ આલેખની માહિતી મેળવીશું. નીચેના સ્તંભાલેખમાં એક શાળાના વિદ્યાર્થીઓની શાળામાં આવવા માટેના સાધનોની માહિતી આપેલી છે. તો અહીંયા જોઈ શકો છો તમે ભાઈ કે આ બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. અહીંયા સ્કૂલ બસમાં કેટલા બાળકો આવે છે? તો 400. કારની અંદર કેટલા આવે છે? તો 200. સાયકલ લઈને કેટલા આવે છે? તો 500. અને પગપાળા કેટલા આવે છે? તો 300. ઓકે. તો હવે એના આધારે પ્રશ્નોની આપણે વિગત મેળવીએ. તો પ્રશ્નોની વિગત મેળવીશું. એની અંદર પ્રશ્ન નંબર 1 જોઈએ. જુદા જુદા સાધનો વાપરતા શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કુલ વિદ્યાર્થીઓ. તો આ બધા જ જે વિદ્યાર્થીઓ આપેલા એમનો સરવાળો કરવો પડશે. તો આપણે સરવાળો કરીએ. તો અહીં આગળ તમે જોઈ શકો છો જે માહિતી આપેલી છે એનો સરવાળો જ કરવાનો છે. તો સરવાળો ડાયરેક્ટ અહીંયા પહેલા શરૂઆત કરીએ તો 400, પછી બીજાની અંદર 200, ત્રીજાની અંદર 500 અને ચોથાની અંદર 300. તો આ બધાનો સરવાળો કરીશું. તો 0 0
અને 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 3 14, 1400 બાળકો આવે છે. તો 1400 બાળકો જવાબમાં ક્યાં મળે છે આપણને? તો વિકલ્પ નંબર તમે બી ની અંદર જોઈ શકો છો. 1400 બાળકો એટલે કે 1400 બાળકો આપણને મળે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓએ કયા સાધનનો સૌથી ઓછો ઉપયોગ કર્યો છે? એટલે કે એમાં સૌથી ઓછા બાળકો આવે છે. તો ઓછા બાળકો આવતા હોય એવો કયું વ્હીકલ છે? તો ફરીવાર આપણે આલેખ તરફ નજર મારીએ તો આલેખની અંદર આપણે જોઈશું તો સૌથી ઓછું કોણ છે? 200 બાળકો. તો 200 બાળકો શેમાં આવે છે? કારમાં. તો કારમાં આવતા બાળકો સૌથી ઓછા છે. તો એવો જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પની અંદર? તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્કૂલ બસ, સાયકલ, કાર કે પગપાળા. તો કાર જવાબ સી આપણને મળી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 ની અંદર શું કહે છે? નીચેનો સ્તંભાલેખ એક કુટુંબમાં થતો વિવિધ પ્રકારનો ખર્ચ દર્શાવે છે. અહીં તમે જોઈ શકો છો કે સ્તંભાલેખ કેવો છે? આડો. તો જે વાય દરી ઉપર શું આપી દીધેલું છે? કુટુંબમાં ખર્ચનો પ્રકાર, ભાડાનો ખર્ચ, અન્નનો ખર્ચ એટલે કે ખોરાકનો ખર્ચ, કપડાનો ખર્ચ, પ્રવાસનો ખર્ચ અને ઇતર ખર્ચ. ઓકે, અને અહીંયા ખર્ચની નીચે સામેની બાજુ વાય એક્સ દરી ઉપર શું આપ્યું છે? ખર્ચની સંખ્યા. પ્રવાસમાં કેટલા વપરાય છે? 500. કપડામાં કેટલા? તો 1000. ભાડાના કેટલા? તો 1500. એ જ રીતે અન્નના કેટલા? તો 2500. અને ભાડું કેટલું? તો 1500. આ રીતે ઇતર ખર્ચ કેટલો? તો 2000. આ રીતે દરેક ખર્ચ આપણને મળે છે. બસ આ માહિતી આપણને ખબર પડી જાય કે આલેખમાં શું કહેવા માંગે છે તો આપણે સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો પહેલો પ્રશ્ન શું કહે છે? તે કુટુંબમાં કુલ કેટલો ખર્ચ થયો છે? તે કુટુંબમાં કુલ કેટલો ખર્ચ થયો છે? તો ભાઈ કુલ ખર્ચ જે છે એ તમામ ખર્ચાઓનો સરવાળો કરવાનો રહેશે. તો આપણે શું કરવાનું? સૌથી પહેલા ઉપરની તરફથી એક એક બારને જોવાનું. તો પહેલો બાર કેટલાનો છે? 2000 નો. તો આપણે 2000 લખ્યા. ઓકે, આનું પૂરું. અહીં પ્રવાસ તો કેટલા છે? 500. તો 500 લખવાના. ત્યારબાદ ત્રીજાના 1000. તો ફરી 1000 લખવાના. એ જ રીતે આપણે અહીં અન્ન એટલે કે ખોરાક એના 2500. તો 2500 લખવાના. અને છેલ્લે કોણ છે? ભાડું. તો 1500. તો આ બધાનો સરવાળો કરીશું. 0 0. 5 ને 5 10 ને 5 15 નો પડે 5 વધી આવી 1 2 ને 1 3 3 ને 1 4 4 ને 2 6 6 ને 1 7 7500 રૂપિયા ખર્ચ થયો. તો આ 7500 ખર્ચનો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 જોઈએ. કઈ બાબતમાં ખર્ચ સૌથી વધુ થયો છે? કઈ બાબતમાં ખર્ચ સૌથી વધુ થયો છે? તો અહીં તમે જોઈ શકો છો કે સૌથી જેનો બાર એટલે કે જેનો સ્તંભ લાંબો એનો ખર્ચ સૌથી વધુ 2500. કોણ? તો અન્ન એટલે કે જમવાનો ખર્ચ. તો જમવાનો ખર્ચનો જવાબ ક્યાં આપેલો છે? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ. ભાડું અને પ્રવાસમાં થયેલ ખર્ચ વચ્ચે કેટલો તફાવત છે? તો જો અહીંયા બેટા તફાવત આવ્યો ભાડું અને પ્રવાસ. તો ભાડું કેટલું આપેલું છે? તો અહીંયા ફરીવાર આપણે અહીંયા જઈશું ઉપર 12 ની અંદર અને જોઈશું ભાડું. તો ભાડું 1500 અને પ્રવાસ કેટલો આપેલો છે? 500. તો બંને વચ્ચેનો તફાવત કેટલો? 1500 ઓછા 500 બરાબર 1000 નો તફાવત છે. તો 1000 તફાવત આપણને જવાબ ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 4 સમજીએ. નીચેનો સ્તંભાલેખ એક વિદ્યાર્થીએ જુદા જુદા વિષયમાં મેળવેલા ગુણ દર્શાવે છે. એક જ વિદ્યાર્થીની માહિતી પરંતુ વિષયો કેવા? જુદા જુદા, જે એક્સ ધરી ઉપર આપણને જોવા મળે છે. જેમ કે અંગ્રેજી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને હિન્દી. દરેકમાં એના માર્ક્સ આપેલા છે. ઓકે, તો આપણે સૌથી પહેલો પ્રશ્ન સમજીએ. હવે આપણને ખ્યાલ આવી ગયો હશે.
તેણે બધા વિષયોમાં મેળવેલા કુલ ગુણ કેટલા? તો એનો મતલબ કે જે ગુણ આપેલા છે એ બધા ગુણોનો સરવાળો કરવાનો. તો સરવાળો આપણે કરીશું. અહીં લખીએ તો સૌથી પહેલું અંગ્રેજી, તો એના 20 માર્ક, ગુજરાતી તો એના 40 માર્ક, ગણિત તો એના 50 માર્ક, વિજ્ઞાન તો એના 40 માર્ક, હિન્દી તો એના 30 માર્ક. તો આ બધા જ માર્કોનો આપણે સરવાળો કરીએ. 0 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 3 18, 180. તો 180 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. વિકલ્પ નંબર ડી ની અંદર એનો જવાબ મળે છે. ઓકે, છે ને એકદમ સરળ પ્રકરણ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 માં કયા વિષયોમાં તેણે સરખા ગુણ મેળવ્યા છે? અંગ્રેજી, ગુજરાતી સરખા ગુણ મેળવ્યા હોય એવો કયો? તો બહુ સરળ પ્રશ્ન. સીધા જ આપણે આલેખ ઉપર જતા રહીએ અને આલેખ ઉપર સરખા ગુણ કોના છે? તો 40 ગુણ બે આલેખોના છે. તો બંને વિષયો કયા? એક ગુજરાતી અને બીજો વિજ્ઞાન. ઓકે, તો ગુજરાતી અને વિજ્ઞાન જવાબ ક્યાં આપેલો છે? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને જવાબ મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બહુ સરળ પ્રશ્ન. અંગ્રેજી અને ગણિતમાં મેળવેલા ગુણમાં કેટલો ફરક છે? કેટલો ફરક છે? હવે ફરક શોધવાનો છે. તો અંગ્રેજી અને ગણિતમાં તો આપણે સૌથી પહેલા આલેખ તરફ જઈએ અને આલેખની અંદર જોઈએ કે આપણને અંગ્રેજીમાં કેટલા છે? 20 અને ગણિતમાં કેટલા છે? તો 50. તો એનો મતલબ કે 50 ઓછા 20 નો તફાવત એટલે કે 30. તો 30 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર આપણને મળી જાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 ની અંદર શું કહે છે? બહુ સરળ એ પણ. નીચેનો સ્તંભાલેખ ધોરણ 5 ની 2 ટુકડીઓના વિદ્યાર્થીઓની રુચિ દર્શાવે છે. કોઈ પણ વિદ્યાર્થીને 2 માં રુચિ નથી એમ ધારી લેવામાં આવે છે. આ સૂચના બરાબર ખાસ યાદ રાખવાની. કોઈ પણ વિદ્યાર્થીને 2 માં રુચિ નથી, એનો મતલબ કે ટુકડીઓ બધી 5 અલગ અલગ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આલેખની. હવે તો રમતની અંદર 30 બાળકો, વાંચનની અંદર 10, સંગીતની 40, ચિત્રકલામાં 20 અને નૃત્યમાં 50 બાળકો. ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ શું કહે છે? તો પ્રશ્ન નંબર 1, કઈ રુચિમાં 30 કરતો વધારે અને 50 કરતો ઓછા વિદ્યાર્થીઓ છે? કઈ રુચિમાં 30 કરતો વધારે અને 50 કરતો ઓછા? તો ફરીવાર આપણે આલેખ જોઈએ. 50 કરતા ઓછું કોણ? તો આ 40 ઓછા. અને 30 કરતો વધારે કોણ? તો 30 કરતો વધારે એટલે કે ઉપર. તો આ આપણને 40 શેની રુચિ, કયો વિષય છે? તો સંગીત. તો જવાબ શું આવશે? પ્રશ્ન 1 નો વિકલ્પ નંબર સી, જવાબ સંગીત આવશે. સંગીતમાં 30 કરતા વધારે બાળકો છે અને 50 કરતા ઓછા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 સમજીએ. બે ટુકડીઓના મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? ફરી પાછું કુલ વિદ્યાર્થીઓની વાત એટલે કે સરવાળો કરવાની વાત આવી. તો ફરીવાર આપણે આલેખ તરફ જતા રહીએ અને આલેખની અંદરથી તમામ બાળકોનો સરવાળો કરીશું. તો અહીંયા તમે જુઓ પહેલા કેટલા છે? 30. તો અહીંયા હું લખું છું 30. પછી કેટલા બાળકો છે? 10. તો 10. પછી કેટલા છે? 40. તો અહીંયા લખ્યા 40. પછી કેટલા? 20. તો લખ્યા 20. નૃત્ય તો 50. આ બધાનો આપણે સરવાળો કરીએ. 0 3 ને 1 4 ને 4 8 ને 2 10, 10 ને 5 15, 150 વિદ્યાર્થીઓ. તો 150 વિદ્યાર્થીઓનો જવાબ આપણને ક્યાં મળે છે? પ્રશ્ન નંબર 1 ની અંદર વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન એ ની અંદર 150 જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. કેટલા વિદ્યાર્થીઓને રમત કરતો નૃત્યમાં વધારે રુચિ છે? નૃત્યમાં
વધારે રુચિ છે. હવે આનો મતલબ શું? રમત કરતો નૃત્યમાં વધારે રુચિ, એનો મતલબ કે રમત અને નૃત્ય બંને વચ્ચેનો તફાવત જોવાનો રહેશે. બંને વચ્ચેનો તફાવત રમત અને નૃત્ય વચ્ચે. તો ફરી પાછા આપણે આલેખ તરફ જઈએ તો રમતની અંદર કેટલા બાળકો છે? 30. અને નૃત્યની અંદર કેટલા છે? 50. તો બંને વચ્ચેનો તફાવત કેટલો બેટા? 50 અને 30. તો બંને વચ્ચેનો તફાવત 20. બંને વચ્ચેનો કેટલો તફાવત છે? 20. જે આપણને વિકલ્પ કયામાં મળે છે? તો વિકલ્પ નંબર આપણા પ્રશ્ન નંબર 3 ના વિકલ્પ નંબર બી ની અંદર જવાબ 20 મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 6 સમજીએ. નીચેના સ્તંભાલેખમાં જુદા જુદા વર્ષમાં થયેલા ધાન્ય ઉત્પાદનની માહિતી આપેલી છે. એટલે કે જે ઉત્પાદન થયું છે એની માહિતી આપેલી. તો અહીંયા ધાન્ય ઉત્પાદન શેમાં આપેલું છે? લાખ ટનની અંદર. અહીં પણ ક્યાંક 50, 40, 35, 25 અને 15 નો સમાવેશ, પરંતુ નીચે વર્ષ આપેલા છે એ વર્ષનો આપણે બરાબર અભ્યાસ કરવાનો છે. 1999 થી 2000 ની અંદર 15 લાખ ટન, 2001 થી 2, 2002 થી 2003 અને 2003 થી 2004. અહીં પરીક્ષામાં પણ આવા આલેખ પૈકી કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે, પરંતુ આપણે તમામ પ્રશ્નોની તૈયારી કરવી રહી. તો પ્રશ્ન નંબર 1 જોઈએ. સૌથી પહેલો શું કે છે? 1999 થી 2000 થી 2003 ના સમયમાં કુલ કેટલું ધાન્ય ઉત્પન્ન થયું? તો અહીં પણ કુલ ધાન્યનો વાત કરી છે. ક્યાં સુધી લેવાનું છે? તો અહીં સુધી 99, 2000 થી 2003-4 સુધી, એટલે કે બધા જ ધાન્યોનો કુલ સરવાળો કરવાનો થશે. તો સરવાળો કરીએ આપણે. તો સૌથી પહેલા એક એક લઈએ. તો અહીંયા 15 આપેલા છે, અહીંયા બાજુમાં લખું છું 15. ત્યારબાદ અહીં 25 આપેલા છે, તો 25 લખ્યા. ત્યારબાદ અહીં આપણને 35 આપેલા છે, તો અહીંયા 35 લખીએ છીએ આપણે. અને હવે ઊંચોમાં ઊંચો વધુ ઉત્પાદન 50 ટન, તો 50 અહીં આપણે લખીએ છીએ. ત્યારબાદ વળી પાછા આપણે નીચે અહીંયા જોઈએ તો 40 આપેલા છે, તો 40 ટન આપણે લખીએ છીએ. આ બધાનો સરવાળો કરવાનો. 5 ને 5 10 ને 5 15 નો પડે, 5 વધી આવી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 4 16. 165 લાખ ટન શેમાં ઉત્પાદન છે? 165 લાખ ટન. તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે 165 લાખ ટન. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 સમજીએ. પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહે છે? 2000 થી 2001 વર્ષમાં જે ઉત્પાદન થયું તેના કરતો 2001-2 વર્ષમાં કેટલું વધારે ઉત્પાદન થયું? એટલે કે ફરીવાર બંને વચ્ચેનું તફાવતની વાત કરવામાં આવી છે. 2001 અને 2002. તો આપણે ફરીવાર અહીંયા જોઈએ તો અહીં તમે જોઈ શકો છો 2001 ની અંદર કેટલું છે? 25. અને એના પછી તરત જ 2001 અને 2 ની અંદર કેટલું છે? 35. તો બંને વચ્ચેનો તફાવત કેટલો બેટા? 25 થી 35 નો તો 10 લાખ. 10 લાખ ટન, 10 નો તફાવત છે. એનો મતલબ કે આપણે ડાયરેક્ટ અહીંયા જવાબ લખી શકીએ છીએ. વિકલ્પ નંબર બી 10 લાખ ટનનો તફાવત છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. 2003-4 વર્ષમાં જે ઉત્પાદન થયું તેના કરતો 2001 વર્ષમાં કેટલું ઓછું ઉત્પાદન થયું? તો આ પણ બેટા શેનો તફાવત છે? બાદબાકીનો. તો સૌથી પહેલા આપણે 2003-4 નું જોઈએ. તો 2003-4 ની અંદર કેટલી વિગત આપેલી છે? તો 2003-4 અહીં છેલ્લાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 12 40 આપેલો છે, એટલે કે 40 લાખ ટન આપેલું છે. અને બીજું વર્ષ આપેલું છે આપણું 2001. તો 2001 ની અંદર આપણે જોઈએ તો કેટલું ઉત્પાદન છે? 25. તો હવે 40 અને 25 વચ્ચેનો તફાવત, 40 અને 25 વચ્ચેનો તફાવત એટલે કે 40 ઓછા 25, તો બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? 15. તો આ 15 લાખ ટન આપણો જવાબ મળવો જોઈએ. જે ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે.
છે ને એકદમ સરળ. તો બેટા આજે આપણે પ્રશ્ન નંબર 1 થી 6 સુધીનો અભ્યાસ કર્યો સ્તંભાલેખની અંદર, પ્રકરણ નંબર 17 ની અંદર. આશા રાખું છું કે આપ સૌને બહુ સરળતાથી સમજણ પડી ગઈ હશે અને બહુ સરળ ચેપ્ટર પણ છે. તો અહીં મહત્વના મુદ્દાની ચર્ચા કરી અને પ્રશ્ન નંબર 1 થી 6 નો અભ્યાસ કર્યો. બાકીના પ્રશ્નોનો આપણે નેક્સ્ટ ભાગની અંદર ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી તમારે લોકોએ ફરીવાર વિડીયો જોઈ અને બુકની અંદરથી ફરીવાર રિવાઇઝ કરવાનું, જેથી કરી વધુ સમજ દ્રઢ બની જાય. ઓકે, ગણિત વાંચતા કે જોવાથી આવડતું નથી, ગણિત હંમેશા ગણવાથી આવડે છે. એટલે તમામ ગણિતના જે વિડીયો છે એ તમારી નોટબુકની અંદર નોંધ કરજો અને તમારી સમજ એકદમ દ્રઢ કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા આપશો.